તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28થી પણ વધુ નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। ત્યારે આ દિવંગતોની આત્માની શાંતિ મળે તે માટે શહેરના ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, પરા બજાર સહિતના વેપારીઓ દ્વારા સોમવારે અડધો દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વયંભૂ બંધ એટલે રાખ્યું છે કે આપણા ગુજરાતમાં વારંવાર આવા કાંડ બને છે અને સરકારને કે કોઈને કાંઈ ચિંતા નથી। એટલા માટે બધા વેપારી એસોસિએશન નક્કી કર્યું કે સ્વયંભૂ બંધ રાખો અને આવા કાંડ કરવાવાળાને આરોપીને સખતમાં સખત સજા કરો। અનેક લોકો એટલે આપણા રાજકોટના કાંડમાં તો 40 નાના મોટા ગુજરી ગયા છે અને સરકાર વાતો કરે છે, સીટ બેહાડવાની વાત કરે છે, આ કરે છે, તપાસ કરશું, 24 કલાકમાં આરોપીને પકડશું, પણ આરોપીને પકડીને જામીન ઉપર છૂટી જાય છે અને પછી વાહેને કોઈ સજા થતી નથી। એટલે અમારા વેપારી એસોસિએશનની એવી માંગ છે કે આરોપીને પકડી અને સખતમાં સખત અને ટૂંક સમયમાં એનો કેસ ચલાવીને એને સખત સજા આપો।